ગાઈઝ આજે છે ને હું તમારા બધા યારે એક વાત શેર કરવા માંગુ છું. આજે મારી જે થયું ને ઈ બરાબર. તો આજે ને હું સન્ડે હતો ને તો નવરી બેઠા બેઠા હે ને ફોન મચાડવાનો ધંધો કરતી હતી. તો વળી બધી સાફ સૂફ કરતી હતી ને તો મારી કુંડલી મળી ને તો આપણે તો કઈ જોતા આવડે નહીં કુંડલી. મેં જેમિનીમાં નાખી ડાયરેક્ટ. જેમિનીમાં કુંડલી નાખીને જેમિનીને કીધું મેં ને તું હે ને જરાક આમાં હું તો જે રફલી ભાષા આપણે ફ્રેન્ડ વાત કરતા ને એવી રીતે રફલી ભાષામાં જ વાત કરતી હોય એ યારે. ભલે આમ કરને હરે તેમ કરને એ બિચારો એવો શાંતિથી જવાબ આપે ને વાત જવા દે. પછી મને કે આ જેમિની ને એને મને કે તમે કે તમારું મોકલો એ કે ડિટેલ્સ. અને મેં મોકલી અને ફોટા મોકલ્યા. પછી હે ને ફોટા મોકલ્યા ને મેં એને કીધું કરિયરનું મને કે તો કરિયરનું મને કીધું થોડું ઘણું. અને પછી એને મેં કીધું આપણે છોકરીઓને તો કેટલી એક્સાઇટમેન્ટ હોય એના સાસરાને કેવું મળશે ને શું કઈ. તો મેં વળી જો હું લખ્યું છે ઈ કે તમારી હા ઈ કે તમે તમારા સાસરામાં ઈ કે બોલતા વખતે થોડીક નમ્રતા રાખવાની. અને ઈ કે તો ઈ કે તમને ફાયદાકારક થાય. ઈ કે ઉગ્ર સ્વભાવ નહીં રાખવાનો. આને ક્યાંથી ખબર પડી કે મારો ઉગ્ર સ્વભાવ છે? ઈ કમેન્ટ કરજો આમાં. આને કેમ ખબર પડી કે મારી જીભડી થોડી છે ને કાબુમાં રાખવાની જરૂર છે એમ? આને કેમ ખબર પડી? जिंदगी इसकी ऐसी